કેમ છો મિત્રો? હું છું તમારો દોસ્ત મુકેશ રાવત. આજે આપણે વાત કરીશું એક મહાન ગુજરાતના મહાન સંત એવા જોધલ પીર વિશે. તો જોધલ પીર ભાલ પ્રદેશમાં ધોળકા તાલુકાના કેસરડી ગામમાં થઈ ગયા. તો એક એમનો જે ઘટના છે એ તમને હું જણાવીશ કે જોધલ પીર ત્યારે લગભગ યુવા અવસ્થામાં હશે અને એ અવસ્થામાં એ ધોળકા તાલુકાના એક બાદશાહ હતા અને બાદશાહના બૈડામાં કેન્સર, અત્યારે કેન્સર કહેવાય, એ વખતે ચાંદવું પડેલું અને એ વખતના બધા જે ડૉક્ટરો, આયુર્વેદિક જે ડૉક્ટરો હોય એમને એવી સલાહ આપેલી કે તમારે આને, જો એનું દર્દ બહુ થતું બાદશાહને, તો એમને એવી સલાહ આપેલી કે તમારા દર્દમાંથી બચવું હોય તો તમારે રોજ બકરાનો કલેજું એની ઉપર મૂકવાનું, એટલે એના જે જીવાણુ રહ્યા એ જીવાણુ એ કલેજાને ખાશે અને તમને દર્દ નહીં કરે. એટલે એના માટે એમને ધોળકા તાલુકાના બાદશાહે એવું કરેલું કે દરેક ગામમાંથી વારા પાડેલા, વારા ફરતી એક એક બકરી લઈને જવાનું, બકરી લઈને જવાનું. તો ખાસ એક દિવસ એમનો જોધલ પીરનો ઘરનાનો વારો આવ્યો. તો એમના પિતાને જવાનું હતું બકરી લઈને. તો જોધલ પીરે એવું કીધું કે લાવો પિતાજી હું જાઉં, અને એમને કપડાનો વેપાર હતો, કાપડનો વેપાર કરતા હતા. તો જોધલ પીર કે લાવો હું માથે કાપડ ઉપાડતો જો વર્તા વેપાર કરતો આવીશ અને બકરી લઈને અત્યારે હું દી આવું. તો બે સૈનિકો એમની લેવા આવેલા, આ બકરી સાથે અહીંયાથી ધોળકાથી બે સૈનિકો લેવા આવેલા. તો જોધલ પીર હશે 15-16 વર્ષની ઉંમરમાં, અને જોધલ પીર માથે કપડાનો થેલો, પોટકું અને હાથમાં અપંગ બકરી હતી. બકરી કેવી હતી? અપંગ હતી. તો લઈને ચાલ્યા જતા હતા. એવામાં બકરી તો બહુ ચાલે નહીં, પેલા ઘોડેસવારની સાથે તો ના જ ચાલી એક, અને એ પણ અપંગ બકરી હતી, એક પગ એમનો અપંગ હતી. તો વચ્ચે અડધક પહોંચ્યા અને એ સૈનિકોએ અપશબ્દ બોલ્યા જોધલ પીરને, એટલે કે કંઈક એવો અપશબ્દ બોલ્યા જેનાથી જોધલ પીરને સત સડ્યું, અને જોધલ પીરના જે માથે પોટકું હતું કાપડનું, એ એવું કહેવાય છે કે 5 હાથ ઊંચું થઈ ગયું, 5 હાથ ઊંચું થઈ ગયું, અને એમને સત સડ્યું. અને એમને કે હાલને કે ચમ હાલતો નહીં, આ રીતે ટોસડું બોલ્યા, એવું અભદ્ર ભાષા એમને વાપરી એ સૈનિકોએ બાદશાહના. તો એમને પછી નીચે બેઠા, નીચે બેસીને બકરીના હાથ અડાડ્યો. એ બધું સૈનિકો જોતા હતા. હાથ અડાડ્યો, એ અપંગ બકરી જે હતી એ જ ઘડીએ સાજી થઈ ગઈ, એનો પગ તરત જ સાજો થઈ ગયો. અને પછી આગળ ચાલવા લાગ્યા. તો માથે જે પોટલું હતું એ 5 હાથ ઊંચું હતું. તો આ સૈનિકોએ આ બધું જોયેલું. જ્યારે અહીંયા પહોંચ્યા અને ધોળકાના રજવાડામાં જ્યારે જ્યાં અને આ બકરીનો જાણે બલિ દેવાની હતી, ત્યારે એ સૈનિકોએ બાદશાહને એવું કીધું કે બાપુ, કે આ જે તમે આ બકરી લઈને જે ભાઈ આવ્યા ને, એ કે સામાન્ય વ્યક્તિ નથી, એ કોઈક પીર હકે, અને એમને તમે આ વાત કરો, એને એમનાથી મટી જશે કે આ બધું તમારું દર્દ ને કાયમની તકલીફ. અમે જોયું કે રીતસર આ 5 હાથ તો એમનો પોટલો ઊંચો હતો, અને એમને હાથ ફેર્યો તો બકરી અપંગ હતી, સાજી થઈ ગઈ. અને જોધલ પીર પણ એવું જ ઈચ્છતા હતા કે જે આ જીવ હત્યા થાય એ બંધ થાય. તો જોધલ પીર પણ આગળ આવી અને એમના જે બૈડામાં જે ચાંદુ હતું એના હાથ ફેરવ્યો. તો એવું કહેવાય છે કે એનું ચાંદુ ત્યાં તરત જ મટી ગયું. તો આવા હતા. એ પછી તો ધોળકાના બાદશાહે એમને હાથીની અંબાડી પર બેસાડ્યા, આખા ધોળકામાં એમનું હામૈયું કર્યું. તેમજ એમને લગભગ 3 જગ્યાએ તો એમને કંઈક 18 વીઘા જમીન આપી, એવું કહેવાય છે. તો આ જ હતા આપણા જોધલ પીર. તો ગુજરાતની ધરતીમાં સંતો મહંતો ઘણા બધા થઈ ગયા છે. તો જય જોધલ પીર મિત્રો, જય જોધલ પીર લખવાનું ભૂલતા નહીં. જોધલ પીર હતા જેમણે 52 પરચા પૂરેલા હતા. તો જોધલ પીરની વાત ઉપર એક લાઈક, એક કોમેન્ટ થઈ જાય. જય જોધલ પીર.